કેમ છો મિત્રો? સ્વાગત છે આપ સૌનું. તો આજે આપણે બનાવીશું ટેસ્ટફુલ એવું અને 3 મહિના સુધી સાચવી શકાય એવું વટાણાનું અથાણું. તો તમે વટાણાને સ્ટોર કરીને તો બહુ રાખ્યા હશે, પણ અથાણાની રીતે સ્ટોર કરીને રાખી જુઓ. વટાણાનું અથાણું ખાતા રહી જશો તમે અને 3 મહિના સુધી તેનો સ્વાદ પણ લઈ શકશો. તો ચાલો આજે આપણે વટાણાનું અથાણું બનાવીએ, તે પણ તેને સાચવવાની એકદમ અસલી ટેકનિક રીત સાથે. મિત્રો, વટાણાનું અથાણું બનાવવા માટે આપણે પાણી ગરમ કરવાનું છે, પણ જુઓ આવું કરવાનું છે ગરમ, ઉકળતું નથી કરવાનું. આવા પરપોટા થાય પાણીમાં એટલે આપણે મીઠું ઉમેરી દેવાનું, 1 ચમચી ખાંડ ઉમેરી દેવાની અને અહીં મેં 400 ગ્રામ વટાણા લીધા છે. 400 ગ્રામ વટાણાનું અથાણું બનાવવાનું છે. મિક્સ કરી લઈશું. હવે આપણે 5 મિનિટ સુધી ફાસ્ટ ફ્લેમ પર વટાણાને પકવવાના છે. તો 5 મિનિટ સુધી આપણે વટાણાને આવી રીતે જ ઉકળવા દઈશું ફાસ્ટ ફ્લેમ પર. મિત્રો, વટાણા જ્યાં સુધી 5 મિનિટમાં ઉકળે ને ત્યાં સુધી આપણે મસાલો હું તમને બતાવી દઉં. આપણે સૂકા મસાલા લેવાના છે. તો 1 ચમચી મરી, 1 ચમચી મેથી, 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું અને 1 ચમચી વરિયાળી લેવાની છે. તો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. તો આ મસાલાને આપણે ધીરા તાપે ખાલી સુગંધ આવે ત્યાં સુધી શેકી લેવાના છે. તો સારી રીતે આપણે ઠંડુ કરવાનું છે અને ઠંડુ થાય એટલે આપણે અધકચરું ક્રશ કરવાનું છે. 5 મિનિટ થઈ ગઈ છે મિત્રો, વધારે નહીં પકવવાના. હવે આપણે વટાણાને કાઢી લઈશું. બરફવાળા પાણીમાં ઉમેરી દઈશું. નહીં યાર. તો મિત્રો, 5 મિનિટ સુધી આપણે આ વટાણાને બરફવાળા પાણીમાં રહેવા દેવાના છે. 5 મિનિટથી વધારે નહીં. મિત્રો, 5 મિનિટ થઈ ગઈ છે અને વટાણા આપણા સરસ ઠંડા થઈ ગયા છે. તો હવે આપણે કાઢી લઈશું. બરફ ખાવાના શોખીન. આ રીતે ઠંડા થઈ જાય એના પછી આ બચેલો બરફ ખાઈ જવાનું. આમ હવે આપણે વટાણાને કોરા કરી લઈશું. ચલો. અને હવે આપણે આ વટાણાને ઉપરથી કોરા થઈ જાય ત્યાં સુધી સૂકવી લેવાના. તો પંખા નીચે 5 મિનિટમાં સુકાઈ જશે, કાં તો તડકામાં તમે 5-10 મિનિટ રાખશો ને તો પણ કોરા થઈ જશે. એકદમ કોરા કરી લેવાના છે આવી રીતે. તો મિત્રો, સરસ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે ક્રશ કરી લઈશું. તો આપણે અર્ધ કચરું વાટવાનું છે, પાવડર નથી કરવાનો. તો મિત્રો, સરસ આપણું અધકચરું વટાઈ ગયું છે. જુઓ, આવું વાટવાનું છે, પાવડર નહીં કરવાનું, અધકચરું રાખવાનું છે. તો મિત્રો, વટાણા જુઓ એકદમ સરસ કોરા થઈ ગયા છે. આવા ડ્રાય થઈ જવા જોઈએ, બિલકુલ પણ પાણી ના રહેવું જોઈએ વટાણા પર. હવે આપણે લઈ લઈશું વટાણાને. તો આપણે તેલ લઈ લઈશું. તો મેં અહીં 100 ગ્રામ તેલ લીધું છે. મિત્રો, આપણે તેલને નવશેકું ગરમ કરવાનું છે. અજમો ઉમેરીશું. જુઓ, એકદમ તરત જ અજમો નથી કકડતો, આવું નવશેકું ગરમ રાખવાનું. કલોંજી ઉમેરીશું 1 ચમચી.
1 ચમચી અજમો, 1 ચમચી કલોંજી અને કડી પત્તા આપણે 8-10 પાના ઉમેરી દઈશું. અને મિત્રો આજે આપણું નવશેકું તેલ ગરમ થાય પછી આપણે ગેસ બંધ કરી દેવાનો છે. જુઓ ચૂલો ઓલવાઈ ગયો છે, મેં સળગાવ્યો નથી. હવે આપણે આ તેલને ઉતારી લઈશું. હવે આપણે જે વાટેલો મસાલો છે તે ઉમેરી દઈશું. લીલા મરચાં ઉમેરીશું. તો 1 વાટકી લીલા મરચાં છે. વટાણાની ગળાશ હોય જેથી અથાણું ગળું થઈ જાય, તો આ અથાણું થોડું ખાટું તીખું હોય ને તો ટેસ્ટી લાગે, એટલે આપણે લીલા મરચાં ઉમેર્યા છે. પણ આપણે આ બધું માત્ર નવશેકા તેલમાં મિક્સ કરવાનું છે. મિત્રો આપણે 1 ચમચી હિંગ ઉમેરી દઈશું. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, 1/2 ચમચી આપણે હળદર ઉમેરવાની છે. હળદર પ્રિઝર્વેટિવનું કામ કરે, જેથી હળદર વધારે ઉમેરવાની. 1 ચમચી આપણે સંચળ મીઠું ઉમેરીશું. મિક્સ કરી લઈશું. તો તેલ નવશેકું ગરમ છે એટલે આ બધું સરસ જેટલું જોઈએ ને એટલા માપમાં શેકાશે, કેમ કે આ મસાલો આપણે બિલકુલ પણ શેકવાનો નથી. જુઓ આપણો મસાલો બિલકુલ બળ્યો નથી, કેમ કે આપણે નવશેકું તેલ રાખ્યું છે. અહીં મેં 3 મોટા લીંબુનો રસ લીધો છે. જો તમારા લીંબુ નાના હોય તો તમારે 4 લીંબુનો રસ ઉમેરવાનો છે. લીંબુનો રસ પ્રિઝર્વેટિવનું કામ કરે, તો આપણે લીંબુનો રસ મિક્સ કરી લઈશું. અને હવે આપણે આ મિક્સર ઠંડુ થાય પછી તેમાં વટાણા ઉમેરવાના છે. તો મિત્રો મિક્સર ઠંડુ થઈ ગયું છે, એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે. જુઓ એકદમ ઠંડુ થઈ જાય પછી આપણે તેમાં વટાણા ઉમેરી દઈશું. મિક્સ કરી લઈશું. તો આપણે સરસ રીતે મિક્સ કરી લીધું છે. તો હવે આપણે એક એવી ટ્રીક કરશું જેના કારણે આપણું અથાણું 3 મહિના સુધી એવા ને એવું જ રહેશે. મિત્રો આપણે કોલસો લીધો છે, જેની ઉપર આપણે 4-5 લવિંગ મૂકીશું અને હિંગ ઉમેરીશું અને તરત આપણે ઢાંકી દઈશું બરણીને. તો મિત્રો હવે આપણે 2 થી 3 મિનિટ સુધી આ બરણીને જો એકદમ સ્મોકી બનાવી દીધી છે. તો આ કરવાથી આપણું અથાણું આખું વર્ષ ભર રહેવાનું એવું જ રહેશે. તો હવે આપણે અથાણું ભરી લઈશું. તો મિત્રો જુઓ આપણું વટાણાનું અથાણું મસ્ત મજાનું બનીને તૈયાર થઈ ગયું છે. તમે અત્યારથી જ આ અથાણાને ખાઈ શકો છો, તેનો સ્વાદ લઈ શકો છો. પણ જો તમે 5-6 દિવસ પછી અથાણાને ખાશો ને
તો તેનો સ્વાદ બમણો થઈ જશે, કેમ કે જેટલા પણ મસાલા છે તે બધાને સરસ લીંબુનો આથો આવી જશે, તો સ્વાદ જબરદસ્ત લાગશે. તો 3 મહિના સુધી આ અથાણું એવાનું એવું જ રહે છે, તમે ફ્રીજમાં રાખી શકો છો. જુઓ, એકદમ સરસ મજાનું આપણું અથાણું બની ગયું છે. હું તમને ફરી ખોલીને બતાવું. અને સુગંધ જબરદસ્ત આવશે. આપણે મસાલા જે ઉમેર્યા છે ને તેનો સ્વાદ જબરદસ્ત બમણો લાગતો હોય છે. જો હું તમને સર્વ કરીને બતાવું, તો સ્વાદ અને સુગંધથી ભરેલું આ વટાણાનું અથાણું એકવાર ચોક્કસથી બનાવવા જેવું છે. અને બનાવો પછી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે કેવો સ્વાદ લાગ્યો. તમને ખાનાર એવું જ કહેશે કે કઈ રીતે બનાવ્યું, કયા મસાલા ઉમેર્યા છે. એકદમ સ્વાદથી ભરપૂર બન્યું છે અને સુગંધથી ભરપૂર. અને વટાણાનો કલર આવો ને આવો જ રહેશે, કેમ કે આપણે વટાણાને બાફ્યા છે અને ત્યારબાદ ઠંડા બરફવાળા પાણીમાં રાખ્યા છે, એટલે વટાણાનો કલર તો જુઓ. તો મિત્રો, આવું સરસ મજાનું વટાણાનું અથાણું એકવાર ચોક્કસથી બનાવવા જેવું છે. સ્વાદ અને સુગંધથી ભરપૂર એવું અથાણું સ્વાદમાં તો છે જ, પણ પૌષ્ટિક પણ છે. જેટલા પણ મસાલા છે તે આપણી પાચન ક્રિયા માટે ખૂબ જ જરૂરી છે અને વટાણાથી પ્રોટીન પણ મળી રહે છે. તો તમે બનાવજો અને મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો.